હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ઉમિયા માતા. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર. તો જો સવારે મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે ને આજે છે સન્ડે. તો સવારના 10 વાગે ચા બા પીને અમે તૈયાર થઈ ગયા છીએ. નાવા ધોવાનું બાકી છે હવે. અને અહીંયા ધ્યાન એક્સરસાઇઝ કરે છે, સારવિલ પણ એક્સરસાઇઝ કરે છે બહાર. બંને જણા રનિંગ કરે છે અહીંયા. અને સવારે મસ્ત મજાનો અહીંયા તડકો નીકળ્યો છે આજે. સવારમાં સરસ એક્સરસાઇઝ કરે છે સારવિલ તો. હે ધ્યાન, હાય ધ્યાન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ધ્યાન કરતો તો ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ. ધ્યાન કરતો તો એક્સરસાઇઝ બધું નામ લઈ લેવાનું. સારવિલ ગુડ મોર્નિંગ. શું કરો છો યાર? એ જો પડ્યું. શું કરો છો ધ્યાન તમે? આ જો ધ્યાન અને સારવિલ સંતા કુકડી રમે છે. બહુ દોડમ દોડી ના કરતી. ગુડ મોર્નિંગ. શું કરો? ઉઠે કે નહીં? ચા બા પીધો? હવે શું કરવાનું આજે? ફૂલ રેસ્ટ. તો હું આજે તમને અમેરિકાનું લીમડું બતાવું. મારા ઘરની બાજુમાં જ છે આ લીમડો. સેમ આપણા લીમડા જેવું જ છે, પણ પત્તા એવા સેમ, પણ થડ છે ને એનું અલગ છે આખું આ લીમડાનું. અને આ લીમડામાં ટેસ્ટ કરો તો પણ કડવો બિલકુલ નથી, પણ ખાલી દેખાવમાં જ આપણા જેવું જ છે, સેમ ઇન્ડિયા જેવું. આ લીમડો ના કહેવાય, બીજું કંઈક છે, પણ સેમ ટુ સેમ એના પત્તા જે ખરા ને એના લીપ એ સેમ ટુ સેમ આપણા જેવા છે, લીમડા જેવા. એ પહેલાં સ્ટાર્ટિંગમાં તો મને એવું જ લાગ્યું હતું કે આ લીમડો છે, પણ આ લીમડો નથી, બીજું કંઈક છે. કડવો બી નથી, એનું જે થડ ખરું ને એ પણ અલગ જ છે, પણ કોપી ટુ કોપી આપણા લીમડા જેવું જ લાગે કે લીમડું જ છે એમ. તો બહુ બધા લીમડા છે અહીંયા ઘરની બહાર. આજે તમને હું અહીંયા બતાવીશ. યુએસની અંદર ઘર હોય ને એની અંદર કપડાં માટે વોર્ડરોબ ના હોય કે કબાટ પણ ના હોય, આ રીતે ક્લોઝેટ રૂમ હોય. તો એની અંદર આ રીતે એંગલની અંદર કપડાં બધા ભરાઈ દેવાના હોય. આ રીતે બધા જ કપડાં ભરાઈ દેવાના હોય. અહીંયા વોર્ડરોબ જેવું કંઈ ના હોય, એટલે આ રીતે કપડાં ભરાવાના હોય એંગલની અંદર. વાળવા બાળવાના ના હોય, ડાયરેક્ટલી એંગલની અંદર ભરાઈ નાખવાના. તો આ રીતે ક્લોઝેટ રૂમ હોય યુએસની અંદર. આ રીતે સ્પેશિયલ એક રૂમ જ આપેલો હોય કપડાની અંદર, કપડાં માટે. તે બસ આ રીતે કપડાં ભરાઈ દેવાના બધા. અહીં ઘરની અંદર આ સિસ્ટમ હોય છે. આજુ સારવિલ એનું ધ્યાન મસ્તી કરે છે. ઓય ના ઉપાડાય ત્યાં સારવિલ, ભાઈને કમર દુખાય, બહુ ના ઉપાડાય. ચલો નીચે ઉતર. કેમ નહીં નીચે ઉતર? તો વાગી ગયા છે બપોરના 1:45. અને આજે મારે બનાવવાના છે પાસ્તા લંચની અંદર, કેમ કે સવારે ફૂલ નાસ્તો કર્યો હતો, તો આજે નાસ્તા જેવું જ બનાવવાનું છે. અને જો સવારે એક મસ્ત કાંડ થઈ ગયો હતો, ચા ઉભરાઈ ગયો હતો ને તો અંદર જતો રહ્યો છે. નીકાળવાનું કઈ રીતે? આખું અંદરથી સાફ કરવું પડશે હવે. ચા સારવિલ હેરાન કરતો હતો, તે ચા મને એમાં ઉભરાઈ ગયું. આપણે સાદા ગેસ હોય તો ફટ દઈને સાફ થઈ જાય. આ તો જો મસ્ત ગેસ અહીંયા મેં સાફ કરી નાખ્યું છે. અને અહીંયા યુએસની અંદર આ રીતે ગેસ સ્ટવ આ રીતે હોય, આ રીતે સ્ટવ હોય. અને અહીંયાથી ચાલુ કરવાનું, અહીંયાથી આ ઓન કરવાનું, એટલે હાઈ થાય. એટલે આ જે આખી જે સગડી છે ને એકદમ રેડ રેડ થઈ જાય, એકદમ લાલ લાલ થઈ જશે.
અહીંયા પાસ્તા બોઇલ કરવા માટે હું પાણી રાખી દઉં છું અહીંયા. તો પાસ્તા બોઇલ કરીને આજે બનાવવાના છે પાસ્તા. તો ચલો પાસ્તા બનાવી દઈએ હવે આપણે. તો અહીંયા એકદમ રેડ થઈ ગયો છે સ્ટવ અને પાણી બી બોઇલ થવા લાગ્યું છે. તો એની અંદર હું એડ કરીશ પાસ્તા. તો અહીંયા થોડુંક સોલ્ટ એડ કરી દઈશું આપણે, પછી જરૂર પ્રમાણે એડ કરીશું. અને અહીંયા થોડુંક તેલ પણ એડ કરી દઈશું. પાસ્તા એકદમ છૂટા બને. આ ગેસ ઉપર છે ને રોટલી બનાવવાનું એટલું ડિફિકલ્ટ છે ને. અને પાસ્તાને આપણે એકદમ મસ્ત બોઇલ થવા દઈશું. અને ગેસ છે ને એકદમ અહીંયા લો કરી નાખીશું, એટલે મીડિયમ ગેસ ઉપર પાસ્તાને બોઇલ થવા દઈશું આપણે. રોટી તો હું તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે. ગરમ થઈ ગયું. શું ખાવું છે? હા, ચોકલેટ નથી. ચોકલેટ ફિનિશ થઈ ગઈ. પાસ્તા ખાવાના. તારે પાસ્તા ખાવાના ને? પાસ્તા સારવીલ બલૂન જોઈને ખુશ થઈ ગયો. સારવીલ જો ભરાઈ ગયા ને પગે તારા. લઈ નીકાળી આપું. શું છે સારવીલ? બલૂન. કયો કલર છે બલૂન? બલૂનનો કલર કયો છે? કયો કલર છે સારવીલ બલૂનનો? કયો કલર કયો છે? બોલ કલર બોલો. ચલો જોરદાર સારું આઈડિયા લગાવ્યો તે તો. ગાડીની અંદર બલૂન ભરાઈ દીધા. લે ગાડીની બલૂન ભરાઈ દીધા. સાંજના 6:15 થઈ ગયા તો પણ કેવો મસ્ત તડકો છે બહાર. કેમ કે અત્યારે અહીંયા સમર ચાલી રહ્યો છે. 1 મહિના પછી ઠંડી પડવાનું ચાલુ થશે. અત્યારે સમર ચાલી રહ્યો છે તો મસ્ત તડકો છે. મજા આવી બલૂન રમવાની સારવીલ?
તું હું કામ ધડામ ધડી કરું છું પણ ધ્યાન તું કરીશ ને એમ વધારે કરશે. સાંજના 6:15 થઈ ગયા છે. તો આપણે ઢોકળા બનાવવાના છે આજે. તો એના માટે થોડી પ્રિપરેશન કરી લઈએ. તો અહીંયા ખીરું રેડી છે. મેં રાત્રે જ દાળ, ચોખા, અડદની દાળ, થોડી મગની દાળ અને ચણાની દાળ મિક્સ કરી પલાળી દીધા હતા અને સવારે પીસી લીધા હતા. તો એને સરસ મજાનું આથો આવીને તૈયાર થઈ ગયું છે. તેમાં હવે હું એડ કરીશ આદું, લસણ અને મરચાંની પેસ્ટ. જરૂર પ્રમાણે એડ કરીશ એમાં હું. એ મિક્સ કરી દઈશું આપણે એકદમ. તો મેં આદુ, લસણ, મરચાંની પેસ્ટ એડ કરીને એકદમ સરસ મિક્સ કરી દઈશું આપણે. અને એમાં એડ કરીશું પેસ્ટ પ્રમાણે નમક, લાલ મરચું એડ નથી કરવું કેમ કે મેં લીલા મરચાં વધારે લીધા છે એટલે. અને ઉપરથી લાલ મરચું થોડું સારું. પૈસા તું શું ખાય છે? શું ખાય છે? કેવું લાગે છે તને? શું ખાય છે તું? સિરિયલ ખાય છે? સિરિયલ કેવું લાગ્યું? કેવું લાગ્યું? નમી નમી યમી યમી. ત્યાં ચલો સુઈ જડે. સવારે સ્કૂલ નહીં જવાનું? સ્કૂલ નહીં જવાનું સવારે ત્યાં? ના તો ચલો ગાઈસ, ગુડ નાઇટ. મને કાલે રાતના વાગી ગયા છે 9. હવે સુઈ જઈએ. વીકેન્ડ અમારે અહીંયા નાઇટ થઈ અને ઇન્ડિયાની અંદર થઈ છે સવારના વાગ્યા છે 9:30. અમારા રાતના વાગ્યા 9. સાઈડ